તમને મજા આવે ને મને ઉસાદ કરીને પડકારો દેજો એટલે દૂધ બધું દોણામાં જ જાય. હા એમ આકલો કરજો મારા બાપ, એટલે મારી બેટરી ચાર્જિંગ રહે તમારો અહીં જમા થાય. હા મુનાભાઈ મકવાણા. હા અને તમને માતાજી આપ્યું હોય તો તેગે ને તેગે વાપરજો. લેખે છે માણસના મોઢે રૂપિયા જવાના છે ક્ષેત્રમાં. અને મારી મેલડીનો પરમ સેવક મકવાણા મુનાભાઈને તાળીથી બતાવો મારા બાપ. ધન્યવાદ. પણ આ બાવા આપા કળોતરા તને કોક દીકર્યો હોય અહીંયા નહીં, વલ્લભ બાપુ એ નહીં, પણ જેથી ખોખરાના ડુંગરની માલપા ખડ વાઢવા માટે, ઘાસ વાઢવા માટે જેથી ખોખરાથી રવજી દાદા ને ઝવેર દાદા વેગડ આવ્યા છે, એને જો તને આડી વાટનો દીવો કરીને એમ કીધું હોય કે હે માં તો મારી વટલા વાળી મેલડી તું આવજે બાપ. આ મુકાબાજ આ મારા હૃદયનો ટુકડો. અત્યારે આ નથી મળતી, બોલો કોરી નોટ ક્યાંય નથી મળતી, બાકી બધું કડ ભાંગલી નોટું બધે મળે. આ કોરી નથી મળતી. આ મુકાભાઈની ની ગોઠવણી કરી છે, મારી વડલા વાળી જ આજુ આપશે મારા બાપ. દક્ષભાઈ ડોડિયા બોમ્બે. હા બોમ્બે થી માણસો આવ્યું છે, ઔરંગાબાદ થી આવ્યું છે, હજી વિદેશ થી આવશે. હજારો દુશ્મનના ટોળા આવી આવતા ને કદાચ બંદૂકના ભડાકા તાકીને ઉભા હોય અને તમને એમ થાય કે હવે આરો મરવા સિવાય કોઈ બારી નથી, ત્યારે એકવાર અંધારિયા વડની મેલડીની સામે હાથ લાંબો કરો અને જો બાપ બંદૂકના ભડાકે મરતા ન ઉગારે ને તો તમારી અંધારિયા વડલાના થળીએ બેઠેલી મેલડી નો કહેવાય. અને આજ નવાઈ નથી હો, નવા ખોળિયા માતાજી આવે નવાઈ નથી, કારણ કે અહીં મેલડીની પાસે રાતના 1:30 વાગ્યા માણા પ્રાર્થના કરવા આવે છે. જે ઘરથી થાકી ગયો હોય, સમાજથી થાકી ગયો હોય, દવાખાનાથી થાકી ગયો એવો માણા અહીંયા પ્રાર્થના કરવા આવે છે. અને મારી વડલા વાળી કે મારા દરબારનું પગથિયું ચડી જા, ભલા માણા જો ભવના રોગ નો મટાડી દઉં તો હું અંધારિયા વડલી મેલડી નો બાબા.
માં મેલડી ને ભરોસે 500 રૂપિયા. મેલડી બેલડી તમે હાલી નીકળ્યા છો એવું કઈ હોતું નથી એમ કોઈ કહેતું હોય ને તો એક ભગવા ભેગ તરીકે મારી શ્રદ્ધા અહીંયા છે. અંધારિયા વડની મેલડીએ મારી શ્રદ્ધા પડી છે. હું જાહેરમાં તમને નિવેદન કરું છું, કોઈ એમ કહેતો કે આવું હોય નહીં, હિન્દુ નકરા હાલી નીકળ્યા છે તો એને કહી દેજો, ધીસ ઇઝ નોટ એ ઓનલી ફોર્માલિટી, ધીસ ઇઝ નોટ એ ઓનલી ફોર્માલિટી, ધીસ ઇઝ અ રિયાલિટી. આંગળી તો લાંબી કર, જો 3.5 ઘડી જવા દેતો તો મારી વડલા વાળી મેલડી ના કે ભાઈ. અહીંયા 25-30 હજાર માણસ હાથ પ્રસાદ લીધો. 8 ગામનો ગામ થુવાડો બન છે. રાઘવભાઈ દામજીભાઈ વેગડ અંધારિયાવડ 200 કિલો તુરદાળનું દાન આપ્યું છે. તાળી પાડો. 200 કિલો તુવેર દાળ. આ તમે જે પ્રસાદ લીધો ને એમાં 200 કિલો તુવેર દાળ રાઘવભાઈ દામજીભાઈ વેગડ અને 500 રૂપિયા અરવિંદભાઈ રાવળને શીખ કરાવે છે. મારા બાપ જાજુ આપે માતાજી. પદુભા જાડેજા 1100 રૂપિયા શીખ આપે છે ને 1100 રૂપિયા આપી અને મારી મેલડીને બધા તાળી પાડો. વડલા વાળીને પદુભા જાડેજા ક્રાઇમ બ્રાન્ચ. માંડવડા મિત્ર મંડળ બલાડદેવ માની જય નિમિત્તે 1100 રૂપિયા તાળી થી. હા કિશોરભાઈ, હા આ બાપુના દીકરા, હા હોકારે દીદી હા કે મેલડી તુમરી માં. અરે મેલડી તુમરી માં, મેલડી તુમરી માં, મેલડી તુમરી માં, મેલડી તુમરી માં. એ મારી કળી કાળનો બાપા દેવતા કેવા, મારી બાબા પાકલો તરાર મારી હાડેલી દેવી. એ મારી અંધારિયા વડની મેલડીને કોઈથી ટકોરો કરાય નહીં, કરાય નહીં, કોઈથી ટકોરો કરાય નહીં, કરાય નહીં. થોડી વાર અહીંયા કેશ કાઉન્ટર છે, અહીંયા છૂટાનું કાઉન્ટર છે. તમને જો માતાજી આપ્યું ને તો 12 મહિને એક દી આવે છે. અહીંયા એને બુક નથી મૂકી, કોઈની પાસે ફાળો નથી કર્યો અને એને કીધું નથી આ મંડળે કર્યું ભાઈ કાંઈક કેવું એમ. પણ હું તમને રાવળદેવ તરીકે કહું છું 25-30 હજાર માણસ આજે હરિહર કર્યું હોય. હમણાં બધાના બોલ બોલીશું, તમારે રૂપિયા દેવા તો બોલે બોલીશ, પણ થોડી વાર જો તમને માતાજી આપ્યું હોય ને તો છૂટા લઈ લ્યો અને એકવાર ડમરી સડાવી દો. અરે વિદેશ સુધી ખબર પડે આ તો અંધારિયા વર્લ્ડની મેલડી બેઠી છે બાપ.
મને મંડળે નથી કીધું, પણ હું તમને રાવણદેવ તરીકે કહું છું ભાઈ, 8 ગામનો ગામ થોડો બનશે. આ મંડળ દર રવિવારે 2-5 હજાર માણસ અહીં જમાડે છે. હું તમને રાવણદેવ તરીકે કહું છું, આખા વર્ષમાં કોઈ દી કીધું નથી, પણ દર રવિવારે જમાડે છે. એનો 35 થી 40 હજારનો દર રવિવારનો ખર્ચો છે. એમાંથી હું ખાલી 25,000 મૂકું છું કે જે 25,000 રૂપિયા આપશે ને એ એક રવિવારનો દાતા ગણાય છે. જો તમને માતાજી આપે તો એમાં બોલ દેજો, નકર 11,000 51 બોલ આજ લેવાના છે. આ મેં શરૂ કર્યું છે ને પૂરું કરું ને ક્યાં સુધીમાં એક 11,000 51 બોલનો વધાવો મારી વડલાવાળી મેલડીનો આજ મારે જોઈ છે. તમામ રૂપિયા અન્નક્ષેત્રમાં જવાના છે. આ ચોખવટ કરી દો. વધુભા જાડેજા, ક્રાઇમ બ્રાન્ચ, CBI, સરસ વક્તા છે. 11,001 રૂપિયા આપીને મારી વડલાવાળી મેલડીને વધાવે. તાળી પાડો બા. આ બીજો બોલ 51 બોલ લેવા છે. એટલું બધું માણા બેઠું છું, એમાંથી 51 જણા એવા નહીં નીકળે કે રાવળદેવ આજ તો મારી વડલાવાળી મેલડીના નામ માથે કદાચ મારે આખા મહિનાના 50% રૂપિયા એટલે એક પગાર આપી દેવાનો થાય તો આપી દેવો છે. ખાલી 11,000 રૂપિયા એવા 51 બોલ જોશે આજ મારે. જો તમને આપ્યું હોય તો માતાજી એમ શ્રમજીવી અખાડો, શ્રમજીવી શહેર ફરતી સડક સુભાષનગર અંધારિયાવડથી ઠાકોરજીની જાન ન્યા ગઈ હતી એવા સુનિલભાઈ મકવાણા 11,000 રૂપિયા આપીને મારી વડલાવાળી મેલડીને બધા તાળી પાડો. 3 બોલ. મારા પરમ મિત્ર અત્યારે યુટ્યુબમાં લાઈવ જોવે છે, સુરતના ઇન્ટરનેશનલ સ્કૂલના પોતે માલિક છે, ટ્રસ્ટી છે એવા આદરણીય નંદાણા સાહેબ સુરત લાઈવ જોવે છે અત્યારે. ત્યાંથી બેઠા બેઠા ઓનલાઈન 11,000 રૂપિયા આપે. તાળી પાડો મારી વડલાવાળી મેલડીની. સુરત થી બેઠા બેઠા 11,000 રૂપિયા. મારા મિત્ર છે, કાંઈ મારો પ્રોગ્રામ સાંભળે. આદરણીય નંદાણા સાહેબ, મારી ગોવિંદ દાદાની કણઝરિયાની કાળક્યાના નામ માથે 11,000 રૂપિયા નંદાણા સાહેબ સુરત. એક તાળી બતાવો મારા બા. ધન્યવાદ. મકાભાઈ ધારાભાઈ ભરવાડ મોટા ખોખરા, એને ઓલી વખતે બોલ આપ્યો તો. મકાભાઈ ધારાભાઈ ભરવાડ મોટા ખોખરા 5,051 રૂપિયા. તાળી પાડો. મકાભાઈ ક્યાં બેઠા છે? ઓણ છે થોડુંક મંદી વાળું વાતાવરણ વરહ, પણ મકાભાઈની વિનંતી કરું બધાની હારે રહેવાનું છે. આજ તો બોલ બધા 11 જ આપજો, એની હેઠે કાંઈ ન ખબર. એ ઘટે તો જિંદગી ઘટે, બાકી વડલે હવે કાંઈ ન ઘટે બાપ. મકાભાઈ ધારાભાઈ ભરવાડ મોટા ખોખરા, એના 5,051 છે ને 11 કરવાના છે. મકાભાઈને પૂછી લેજો. અશોકભાઈ શિવાભાઈ ચુડાહમા ત્રાંબક 11,000 રૂપિયા. તાળી પાડો. મારી મેલડીના અન્નક્ષેત્રમાં આપે છે. મેલડીમાં સત્સંગ મંડળ વાળુકડ 1111 રૂપિયા. કુળદેવી કૃપા ફરસાણ ખાટડીવાળા મુકેશભાઈ તથા રાજુભાઈ 2,001 રૂપિયો. વાળુકડ જૂના પાદર ને અંધારિયાવડના દેવી પૂજક 12,151 રૂપિયા. બરાબર ને ભાઈ? 12,151 રૂપિયા આપે. તાળીથી બતાવો દેવી પૂજકોને ભાઈ. અને 2111 રૂપિયાનો એક બોલ આપે છે. એમાં બધાના નામ છે, ઝડપથી વાંચી જાઓ ભાઈ. રમેશભાઈ, સાગરભાઈ, બટુકભાઈ, જગદીશભાઈ, ભગાભાઈ, વજાભાઈ, સુખાભાઈ, રૂડાભાઈ, રણછોડભાઈ, હિંમતભાઈ, નીતિનભાઈ, સામતભાઈ, રણજીતભાઈ, લાલજીભાઈ, જીવરાજભાઈ, મુનાભાઈ, માવીરભાઈ ને ધીરુભાઈ. આ બધાય દેવી પૂજક છે. ચારોલિયા પરિવાર એક તાળીથી વધાવો. 12,151 રૂપિયા. જો દેવી પૂજક નો દીકરીઓ આપતો હોય તો બીજા કોઈ 18 વર્ણમાં બાકી ન રહેતા મારા બાપ. નથી માંગતો તારી પાસે કરોડ રૂપિયા. હું રાજી થયો. આ દુહો બોલ્યો ને વચ્ચે જે હાથ ઊંચા થયા ને હું રાજી થયો કે હજી મારા શબ્દોને ઓળખવા વાળા પડ્યા છે મારા બાબો. એ વડલાવાળી, તારી પાસે નથી માંગતો કરોડ રૂપિયા કીર્તાર, પણ અમારા આ વખતનો વ્યવહાર તું તો ટાણે હાચવી.
રાધે કૃષ્ણ હોસ્પિટલ ભાવનગર ત્યાંથી અમારા અક્ષયભાઈ પાંગળ પધાર્યા છે, એની ટીમ સાથે ડોક્ટર પધાર્યા છે. તાળીથી વધાવો અક્ષયભાઈ પાંગળ. ધન્યવાદ ધન્યવાદ. ભીકડાના બંધવાળી નવું સ્લોગન અત્યાર સુધીમાં પહેલ. ધીસ ઇઝ નોટ એ હેલ્થ મેડિસિન. આ ખાલી શરીરને હાજા કરવાની દવા નથી. ધીસ ઇઝ નોટ એ હેલ્થ મેડિસિન. ધીસ ઇઝ એ લાઈફ ટાઈમ મેડિસિન. કથામાં મારો ઉતારો જેના ઘરે હતો, હાવ નવે નવું ઘર, હજી કુંભ ખડુલોય નહોતું મૂક્યો, તોય મને ઉતારામાં આપી દીધું. કેશુભાઈ પટેલિયા વાળુકડ ખરક, ખરક સમાજ. કેશુભાઈ પટેલ આજ મને શીતસર ફૂલસરથી પૂછતા હતા, અરવિંદભાઈ 5મા મહિનાની 9 તારીખ અહીં ખરકનો માંડવો છે, પણ મેં કીધું ભાઈ મેં ઠળિયા ખરકને આપી દીધી છે. એટલે કેશુભાઈ પટેલિયા વાળુકડ 11,000 રૂપિયા આપીને મારી વડલાવાળીના અંગક્ષેત્રમાં આપે છે. તાળીથી વધાવો બાપ. 51 બોલ જોઈ છે આજે, 51 બોલ. નારણભાઈ બેસરભાઈ કળોતરા 1100 રૂપિયા. તાળી પાડો. 1 મિનિટ. કળોતરા તમે છૂટા છૂટા એક આપો એમ નહીં હાલે. આ બેહાડેલા મેલડી બાવા આપા કળોતરા રબારીના છે, એટલે તમારે બધાને ભેગું થઈ જવું થઈ જાય, મત કરી લેજો. આજ કળોતરા રબારીનો ભલે 11,000 નો આવે કે 21,000 નો આવે, એક બોલ જો હે મારી વડલાવાળી મેલડીના નામમાં છે. કળોતરા રબારીનો બાપ. વિહાભાઈ ઉકાભાઈ 500 રૂપિયા. ભરતભાઈ લખમણભાઈ 500 રૂપિયા. જગાભાઈ ગોબરભાઈ બલ્યા, બલ્યાની મોંગલ ને મેલડીના નામમાં 500 રૂપિયા. બાપુ એકવાર આમ ફરો તો શેષ આગળ જગ્યા આપજો. આ માણસના સતના લીધે બધા ભેગા થયા છો. એક તાળી પાડો. આ માણસ ભોળા માણસ છે. રાતના 1:30 વાગ્યા એને કોકની હાટુ મેલડીની પાસે આહુડા પાડ્યા છે. આ મેળો એનો છે. ઓન અંધારિયા વડમાં બધાને ડુંગળી છે ને, ડુંગળીમાં બધા બકરા ચરાવી દીધા, કારણ કે ડુંગળી ફેલ ગઈ છે. હા નકરા બાંધ્યા નો રે આવડા, છતાં એને લાખોનું આયોજન કર્યું. તાળીથી વધાવો. વલ્લભ બાપુ વેગડ 11,000 રૂપિયા આપીને મારી વડલાવાળી મેલડીને વધાવે. તાળી પાડો. વલ્લભ બાપુ વેગડ, વલ્લભભાઈ ઝવેરભાઈ વેગડ. અલ્પેશભાઈ 500 રૂપિયા. હા ભાઈ હા, અમારી હરી જય હોનભાઈ, જય હોનભાઈ. જય જગરાયાજી મહામાયાજી સુધિકાયાજી છાયાજી. હરે જય જગરાયાજી મહામાયાજી સુધિકાયાજી છાયાજી. આજા માતા હા હોવે શિશુપાજી તબ ક્ષમાજી કરતી હાજી હાજી. हाजिर आवती रहने वक्त हाजिर हमेशा एक हाजिर आवती. कलयुग माँ पर कैट रही कली काली ने हम भावती. બાપો બાપો. ખાટડી રામદેવ પીર મિત્ર મંડળ, ખાટડીનું રામદેવ પીર મંડળ 21,000 રૂપિયા આપીને મારી વડલાવાળી મેલડીને વધાવે. એક તાળી પાડો મારા બા. આવા થોડાક બોલ આવી જાય ને ભાઈ, આ મંડળને કાંઈ જોતું નથી. હો બોલીએ રામદેવજી મહારાજ કી. અંધારિયા વડની મેલડીમાં મિત્ર મંડળના પૈસા જોતા નથી. આ તો દર રવિવારે માણસના મોઢે જાય છે. ઈવડા ઈ પંડથી સેવા કરે છે, પંડથી, અને પાછા ઘટાઈ ખિસ્સાના કાઢે છે. એક તાળી પાડો મારા બાપો. એકે રવિવાર પાડ્યો નથી. 2,000 5,000 આ રોકડા ખાટડી રામદેવ પીર મિત્ર મંડળના 21,000. તાળી પાડો ભાઈ. ઓલા કાઉન્ટ તાળીથી વધાવો મારા બાપ. ધન્યવાદ.
દામાદા એટલી બધી ઘોર કરી હતી ને 51,000 રૂપિયા આપ્યા છે. તાળી થી બધા આ માણસ છે. હા, કારણ કે ઈ મને કાલે જ કહેતા હતા, અરવિંદભાઈ અમારા રવજી દાદા ને ઝવેર દાદા અહીંયા ખોખરામાં ખડ વાઢવા આવ્યા ને ત્યારે ખડના ઝૂંપડા હતા, ખડના કાંઈ નહોતું, પણ આડી વાટનો દીવો કરીને વડલા વાળીને લાપસી કરી હતી. યા લાપસી નો પ્રતાપ છે તે દી કાંઈ એ માને લતાવે કે માંગ લે હજી ધડડી આવીને ઢૂંઢતી. એ તમારા હો દુશ્મન હોય ને હો આદા માતા સાહેબ, આ હું માતાજીની સાક્ષીમાં કહું છું ભાઈ કે આ પરિવારનો આ વડલો છે અને ઓણ છે ને બધાયને એવું છે વરહ માઠું, કારણ કે માવઠું થયું હતું દિવાળી પર બધાને ખબર છે અને બધાને ડુંગળી ફેલ ગઈ, એમાં સીધા બકરા જ ચરાવી દીધા છે. છતાંય દામજીભાઈ ઝવેરભાઈ વેગડ, હળવીબેન ઝવેરભાઈ વેગડ એના માતુશ્રીના નામ માથે 51,000 રૂપિયા મારી વડલા વાળી મેલડીના સાનિધ્યમાં આપે છે બાબો. 51,000 રૂપિયા ભાઈ, એક તાળીથી બતાવો એનો ભાવ, એની લાગણી. આ કડી સ્પેશિયલ દામાદા માટે આ કડી. બાકી તો બધું એ ખોટું. ઓલું લાલો પિક્ચર આલ્યું બધા જોયું ને, લાલો આવા જ પિક્ચર બનવા જોઈએ, સનાતન ને એક રાખે એના જ પિક્ચર જોજો. એની મલપા મને યાદ કરે અણજો કાળી રાતે અંધારિયા વડવાળી મેલડી સદા સહાય દે, એટલા માટે. બાકી તો બધું એ ખોટું, એક તારો માર્ગ હતો આ માયા કેરી ચાદર ઓઢી પામે રે અને જેના પડામાં હું તમે બેઠા છે આ ખેતર વિનુભાઈ ઝવેરભાઈ વેગડ એ મારી મેલડીના પ્રસંગ નિમિત્તે નવી વેનની ગાડી લાવ્યા. કાળીથી બતાવો મારી મેલડીની કૃપાથી આ એના પડામાં હું તમે બેઠા છે. નવી વેનની ગાડી લાવ્યા મારી મેલડી સદાયને માટે ખમકારા કરી મારી પ્રાર્થના છે. મુકેશભાઈ વેલજીભાઈ જેઠવા ગોધરા સબ જેલ 501 રૂપિયા મારી મેલડી ભરોસે હા દગાઈ. હા વડલા વાળી કેવી છે તમે સાંભળો. અંધારિયા વડની માં મેલડી નું તમે ખાલી નામ લ્યો ને હૃદયથી, આ હું વિશ્વાસથી કહું છું. મેલડી એનો પહેલો અક્ષર મે એટલે મેણા ભાંગી નાખે, મે એટલે મેણા ભાંગી નાખે, લ એટલે લેર કરાવે, અને ડી બોલો મેલડી, ડી બોલો મે એટલે મેણા ભાંગે, લ એટલે લેર કરાવે, અને ડી બોલો જો દેકારો નો કરાવે તો અંધારિયા વડની મેલડી નો કહેવાય. જે નવી વેનની ગાડી લાવ્યા જેની જગ્યામાં હું તમે બેઠા છે વિનુભાઈ ઝવેરભાઈ વેગડ 11,001 રૂપિયા તાળીથી બતાવો.
મારી મેલડીના અંગ ક્ષેત્રમાં બાપ ધન્યવાદ. આ ભાવેશભાઈ શિવાભાઈની દીકરી હા બાપ 500 રૂપિયા અરવિંદભાઈને શીખ કરાવે બાપ ધન્યવાદ. મારી હવા વેચની કાળી નાગની તને ટકો કરાય નહીં મારી વડલાવાળી. ઓહો મારો ગયા વર્ષે જેને પ્રોગ્રામ કર્યો હતો જેને મારો જે સ્ટેચ્યુ ઓફ યુનિટી છે આપણું ભરૂચ અંકલેશ્વર વટી નેત્રંગ ગામ આવ્યું નેત્રંગ. આ વર્ષે હું શંખલપુર હતો એટલે એને કે અરવિંદભાઈ તો કાંઈ નથી કરવું અમારે. પણ ગયા વર્ષે જેને મારો પ્રોગ્રામ કર્યો હતો નેત્રંગ કેશવલાલ જીવરાજભાઈ પટેલ અંકલેશ્વર એ અત્યારે લાઈવ કાર્યક્રમ જોવે છે. મારા પરમ મિત્ર છે, મને ખૂબ માને છે. 11,001 રૂપિયો મારી વડલાવાળી મેલડીના અંગક્ષેત્રમાં આપે. તાળી પાડો બાપ. જેના રૂપિયા હું એમ કહું કે અહીંયા છે જેને મારો પ્રોગ્રામ કર્યો તો એટલા રૂપિયા તમારે મારા વતી કલ્પેશભાઈ પાસેથી લઈ લેવાના અથવા તો અહીં ગૂગલ પે કરી દેશે. બરાબર ને? હા. કેશવલાલ જીવરાજભાઈ પટેલ અંકલેશ્વર કચ્છી પટેલ કચ્છના પટેલ 11,000 રૂપિયા આપીને મારી કૃષ્ણા કલ્યાણ ધામની મારી મનુ બાપુની મેલડીને અંધારિયા વર્લ્ડની મેલડીને વધાવે છે બાપ. સિપાહીના તુર પરિવારના કંડિયાવાળી મેલડીના નામમાં છે બાપભાઈ તુર સરપંચ જૂના પાદરના 1100 રૂપિયા તાળીથી વધાવો મારા બાપ. ધન્યવાદ. દક્ષભાઈ ડોડિયા બોમ્બે થી આવ્યા છે, ઔરંગાબાદ થી ઠેઠ જાદવ સાહેબ આવ્યા છે અને એક યુપી થી ભાઈ ભૂલી ગયો નામ ભૂલી ગયો લ્યો એક યુપી થી ઉત્તર પ્રદેશ થી મા મેલડી નું સ્ટેટસ જોઈને પ્રોગ્રામ સાંભળવા આવ્યા. એક તાળી પાડો મારા બાપ. બાપા સીતારામ વેલ્ડિંગ કાંબડ ગોહિલ મનહરસિંહ વજુભા વાહ બાપ. હા ગંગા જળિયા ગોહિલ હા ભીકડા વાળા ગોહિલ મનહરસિંહ વજુભા 11,000 રૂપિયા રોકડા એક તાળીથી વધાવો મારી વડલાવાળી મેલડીને વધાવે. રઘુભાઈ સાપરા 500 રૂપિયા. દિનેશભાઈ પાવભાજી વાળા વાળુકડ 2100 ચંદ્રકાંતભાઈ ચૌહાણ 1300 રમેશભાઈ ચૌહાણ 500 રાજેશભાઈ ચૌહાણ 1100 હર્ષદભાઈ ચૌહાણ 500 બિપિનભાઈ ચૌહાણ 200 કિરણભાઈ ચૌહાણ 500 રઘુભાઈ સાપરા. વધાવો તાળીથી બધા રૂપિયા આપે છે બાપ. રામભાઈ બકાલી હાલ સુરત મારી મઢડાની હોનભાઈ ના નામમાં છે મારી વડલાવાળી મેલડીના નામમાં છે. નીમા કંડોળિયાની મેલડીને વધાવે છે બાપ. ધન્યવાદ. આ તમારો દીકરો અરે બાપ 100 રૂપિયા મારી મેલડીને વધાવે. બાપભાઈ 200 રૂપિયા આપીને માં મેલડીને વધાવે બાપ. આ ભારોલી હા આય જગાય આ ગોહિલ હા આ ભીકડા
બકાલી હા એ જગમાઈ પર તો દીઠ જાહર રાસ યાવડ રમણી મારી રાસ યાવડ હા મારા લાલભાઈ રબારી હા 5 લીમડાવાળા મેલડીમાંનો 24 કલાકનો નવરંગો માંડવો આમાં તમે તારીખ લખવાનું ભૂલી ગયા ભડી ગામ ભડી એક તાળી પાડો 500 રૂપિયા આપીને માં મેલડીને વધાવે છે બાપ ધન્યવાદ 200 રૂપિયા વીર વસરાજ ભરોસો 200 રૂપિયા ધન્યવાદ અહીંયા વાળુકડનું ગૌરવ અને મળવા જેવો માણસ દર્દી નારાયણની જે સેવા કરે રાકેશભાઈ ખીમાણી ડોક્ટર રાકેશભાઈ ખીમાણી પધાર્યા છે એકવાર જોરદાર તાળીથી બતાવો ડોક્ટર રાકેશભાઈ ખીમાણી સાહેબ આ વેગડ હા વલ્લભ બાપુ વેગડ જેના ધૂપાણાનું આ ધર્મ છે 11,000 પહેલા આપ્યા અને બીજા 11,000 રૂપિયા આપીને મારી વડલા વાળી મેલડીને બધા તાળી પાડો બાપ બીજા 11,000 રૂપિયા વલ્લભ બાપુ વેગડ ધન્યવાદ ધન્યવાદ ભાવિકાબેન સંજયભાઈ મકવાણા વાળુકડ 500 રૂપિયા આપીને મારી મેલડીને બધા તાળી પાડો બાપ તાળી પાડો એ 16 વર્ષે દીકરીઓ આપ્યો ભાવિકાબેન સંજયભાઈ ને વાળુકડ મકવાણા તાળી પાડો મારી મેલડીની તાળી પાડો બાપ રામ ભરોસો 500 રૂપિયા હા બાપા હા બાપુની વધામણી હા ટકોરણ કાળી નાગણી ને ટકોરો કરાય નહીં એ મારી હવા વેચની કાળી નાગણી તમે હાજી મારી દુબળા મનાનો ભાગ્યો પારુલબેન દિનેશભાઈ મકવાણા ભાવનગર 5101 રૂપિયા રોકડા 41 બતાવો પારુલબેન દિનેશભાઈ મકવાણા ભાવનગર 5101 રૂપિયા રોકડા 41 બતાવો મારા બાપ ધન્યવાદ અને હવે થોડી વાર બેઠા છો ને બેઠા રહેજો ઘોર કરવા સિવાય ને આગળ નહીં આવતા થોડી વાર બેઠા છો ને બેઠા રહેજો ઊભા હોય ને ઊભા રહેજો હવે ટાણું બનતું જાય છે કે જેના નામ માથે તમે આવ્યા છો ને એ મારી વડલા વાળીની હાજરી કરાવવા તરફ જઈ રહ્યો છું મારા બાપ મળી ગુગલ દક્ષ બોમ્બે હા આ માણસે ગયા વર્ષે ખાલી અંધારિયા વર્લ્ડના પ્રોગ્રામ હાટુ પોતાના ફ્લાઇટની ટિકિટ કેન્સલ કરી હતી 40 બતાવો દક્ષ ડોડિયા બોમ્બે અને આજે તે ખાલી પ્રોગ્રામ માણવા માટે આવ્યો છે એ મારા બાપ ધાર્યું તો આખી દુનિયા આપે પણ જો અણધાર્યું આપે તો માનજો અંધારિયા વર્લ્ડની મેલડી આપે લાલભાઈ આ મેલડી સોરું હા
ભાવેશભાઈ શિવ શક્તિ લોન વાળા માં મેલડીના અંગ ક્ષેત્રમાં રોકડા 11,000 રૂપિયા તાળીથી વધાવો. શિવ શક્તિ લોન વાળા ભાવેશભાઈ આ લઈ જાઓ પૈસા એકાદા ભાઈ. હા વિનુભાઈ ખોડાભાઈ તાળી પાડો. વિનુભાઈ ખોડાભાઈ ની ખૂબ સેવા હતી. ધન્યવાદ આમુનાભાઈ ભાવેશભાઈ વિનુભાઈ. હા તેમજ વિનુભાઈ ખોડાભાઈ ખીમાણી ને વિનુભાઈ ખોડાભાઈ ખીમાણી રાજુભાઈ ખોડાભાઈ ખીમાણી વાળુકર ખરક સમાજ બે ભાઈ છે ને 11,000 રૂપિયા મારી વડલાવાળી મેલડી નો વધારે તાળી પાડો બાપ. આ દરબારો હા ભારોલી ની દગાઈ ભરોસે 500 રૂપિયા દેવને શીખ કરાવે છે મારા બાપો. ધન્યવાદ ધન્યવાદ. અરે બાપ એક ટકોરો કરી અને મારે બે શબ્દો બોલવા છે કે આજ માણા હું કામ ભેગું થયું છે. અત્યારે જેટલું જોવો ને નકરું માણા મોબાઈલ હાથમાં લઈને જ બેઠો હોય. સંજયભાઈ હા આપણે રાકેશભાઈ કોકના ઘરે બે હવા જાય ને તોય આમાં અમે મોબાઈલ હાથમાં લઈને બેઠા હોય. There is no need stay in tower of mobile because of if you stay in જો તમે રહેવા જ માંગતા હો there is no need tower of mobile. If you want to stay you stay in tower of power of મારી વડલા વાળી મેલડી છે મારા બાપ. અને આ છેલ્લું સ્લોગન પછી વચ્ચે પાછો એકાદ બોલીશ. આ તો હવે ચાલુ જ રાખવાનું છે મારે. પેરિસ થી ફોન આવ્યો છે અને આ છેલ્લું સ્લોગન પછી વચ્ચે પાછો એકાદ બોલીશ. આ તો હવે ચાલુ જ રાખવાનું છે મારે. પેરિસ થી ફોન આવ્યો છે પેરિસ થી ફ્રાન્સ જ્યાં વિશ્વની 7 અજાયબીની એક અજાયબી એફિલ ટાવર ત્યાંથી ફોન આવ્યો છે ખાલી સ્ટેટસ સાંભળીને કે અરવિંદભાઈ તમને પેરિસ લઈ જવા છે. મેં કીધું આ બધી દયા મારી વડલા વાળીની ચોકટના ચોકમાં બેઠેલી મેલડીની કૃપા છે ભાઈઓ. હા આ બધું એમ નામ નથી થયું અને હું કાંઈ મારા વખાણ કરવા ગાવ બોલું કે અંગ્રેજી બોલું કે મારી શક્તિનું પ્રદર્શન કરું એ કાંઈ છે નહીં. પણ મને પાવર જ એટલો છે મારી વડલા વાળીનો. કારણ કે અહીંયા આ વડલે છે ને અહીં નકરી સંતવાણી જ થતી. આ સંતવાણીનું સ્ટેજ છે. પ્રથમ પહેલું માતાજીનું મુહૂર્ત લીધું તો નામ લઈને લીધું હતું કે માડી પ્રથમ પહેલા તારું ડાક ડમરું કરવું છે. ચોગઠવાળા અરવિંદભાઈ રાવળને બોલાવીને તારું ડાકનો પ્રોગ્રામ કરી તો મારા નામની મેલડીની દયાથી સહી થઈ હતી. એટલે મેં ગાંઠ નક્કી કરી છે આ જીવન ખોળ્યું રે ક્યાં સુધી મારી વડલા વાળી કે ક્યાં સુધી અહીંયા હાજર રહેવાનું છે મારા બાપ. હવની રાજા ભગત અલગ અલગ શ્રદ્ધા હોય. કોક એમ કે હું હનુમાન દાદાને બહુ માનું, કોક એમ કે હું કૃષ્ણને બહુ માનું, કોક એમ કે હું સાંઈ બાબાને બહુ માનું. બધાની અલગ અલગ શ્રદ્ધા હોય. આ છેલ્લું સ્લોગન. પણ હું મારી શ્રદ્ધા મારી અંગત શ્રદ્ધા છે આ દુનિયાના જેટલા દેવતાઓ છે એના માટે. આ દુનિયાના જેટલા દેવતાઓ છે એ ઓલ આર સુપર પાવર. આ બધા દેવતાઓ સુપર પાવર છે. ઓલ આર સુપર પાવર. But our અંધારિયા વર્લ્ડની મેલડી is a supreme power. મારી ટકોરો કરાય નહીં મારી વડલા વાળી મેલડી તને ટકોરો કરાય.
નો ધુમાડો મારા વલ્લભ બાપુ યજડે ધર્યો હોય તો એ તો તને હાલી જવાય નહીં મરી અંધારિયાના બદલાની મેળવી તને હાલી કોઈ થી જીતેન્દ્રભાઈ ઘનશ્યામભાઈ ચૌહાણ સદવિચાર હોસ્પિટલ ₹500 જીતેન્દ્રભાઈ ઘનશ્યામભાઈ ચૌહાણ શીખ કરાવે છે. વાહ બાપ, વાહ કુરાભાઈ, વાહ મુનાભાઈ, વાહ વિનુભાઈ. વિજયભાઈ વારભાઈ, હરિભાઈ નારણભાઈ ખરક વાળુકડ ₹11,000 મારી વડલાવાળી મેલડીના નામ માથે આપે છે. તાળીથી બધાવો મારા બા. ₹500 અરવિંદભાઈ ને શીખ કરાવે છે મારા બા. ધન્યવાદ. મારી મધુરી એક જ મિનિટ મને સાંભળજો, એક જ મિનિટ. મામા મામા બસ તારો આશીર્વાદ રાખજે મારી. તાળી પાડો. 8 ગામનો ગામ ધુવાડો બહેન મારી વડલાવાળી મેલડી આજ બેઠી છે. 8 ગામનો ગામ ધુવાડો બહેન. મામા 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 ઈ બોલે છે, હું નથી બોલતો. હજી 2 વર્ષ જવા દે મારા ભેખ. જો આનથી 3 ગણી જગ્યા નો માળવી પડે તો અંધારિયા વર્ણની મેલડી નો કે બાબા. ઈ બોલે, હું નથી બોલતો. હું તો જેટલું બોલ્યું એટલું મારી મેલડી બનાવી દીધું છે ભાઈ. મારે હવે કાંઈ જોતું જ નથી ભાઈ. મને વ્યાસપીઠ નો અધિકારી એને બનાવી દીધો, પછી મારે કાંઈ જોતું જ નથી. પણ હું બોલું છું એમાં એક જ વાત બાકી છે કે હું એકવાર બોલું છું કે અહીંયા જો હજી હાલતા હાલતા દડતા દડતા જો એકવાર સંઘ નો આવે તો તમારી અંધારિયા વર્ણની મેલડી. મામા 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 8 ગામનો ગામ ધુવાડો બંધ કરો. એકવાર આ મંડળને તાળીથી વધાવો. એ ભાઈ એકવાર ઊંચા હાથ કરીને તાળીથી વધાવો. 1.5 મહિનાથી મારા બા. હવે તમને એક વાત કહું, મેલ ઘડીક માડી. હવે તમને વાત કહું, આ અંધારિયાવળનું મેલડીમાં મિત્ર મંડળ મારી મેલ આ માણા એટલું બધું આવ્યું. હું ખાવા આવે છે? ખાવાનું તો દુનિયામાં બધે મળે છે. અરે કોકને બેનર છપાવવા પડે, કોકને પ્રચાર કરવો પડે, છાપામાં આપવું પડે, પણ વગર કોઈ પ્રસિદ્ધિએ. મને તો બાપુ એમ કીધું અરવિંદભાઈ, આપણે મેલડીમાં ની કાંઈ વાર્તા નથી કરવી, કાંઈ કરવાનું નથી. આપણે તો એક જ ભાવ છે કે મારી વડલાવાળીના સાનિધ્યમાં કોઈ ભૂખ્યો ન જાવો જોઈએ. મારો ભાવ આપણો ઈ ભાવ. અહીંયા કોઈ ખાવા નથી આવતું. આ વગર પ્રસિદ્ધિ, આ વગર પ્રચારે માણા ભેગું થયું. હું કામ ભેગું છું? હવે એનું તમને પ્રમાણ આપી દઉં. એક ભાવેશભાઈ 1 મિનિટ હો ભાઈ, તમને પ્રમાણ આપી દઉં. આ અંધારિયા વર્ણનું મેલડીમાં મિત્ર મંડળ મને મુકાભાઈ ફોન કર્યો. હવે ખીમભાઈ મન કે અરવિંદભાઈ આપણા માતાજીની તિથિ શનિવાર આવે છે. આજ શનિવાર છે. ₹5100 વિક્રમભાઈ દાડિયા વાળા ત્રાંબક. ઓહો હો, તાળી પાડો. વિક્રમભાઈ દાડિયા વાળા ત્રાંબક ₹5100. અને ત્રિવેણી સ્ટુડિયો અંધારિયાવડ છે. આના ભાણિયા એકદમ મૌન માણસ છે. 2 જણાનો એક સરખો ભાવ. મુકાભાઈ નો, મારી બેન નો. અને એકદમ મૂંગો માણસ, કાંઈ બોલે નહીં. પણ મોરારી બાપુની કથા હોય કે મુખ્યમંત્રીનો કાર્યક્રમ હોય ને તો એકવાર મુકેશ જેઠવાનો કોન્ટેક્ટ તો કરવો પડે. હો LED હાટું
હમણાં ઉનાઈના મેળામાં હું 23 તારીખે હતો નવસારી વટીને. ન્યાય અમારો એ બી હતો. મેં કીધું અહીંયા કેમ કે અહીં કામ રાખ્યું છે સરકારી. ત્રિવેણી સ્ટુડિયો અંધારિયાવડ મુકેશભાઈ જેઠવા 21,001 રૂપિયો આપીને મારી અંધારિયાવડની મેલડીને વધાવે છે મારા બાપ. હું તમને મુદ્દો કહેવાનો ન ભૂલી જાઉં. તમે ઘોરે કોઈ કરો ખૂબ કરવાના કરજો જ. જો તમને મારી મેલડી આપ્યું હોય ને ભાઈ તો આ ટાણું અને આ સમય અને આ વેળા છે વાપરવાની. આ મંડળ કોઈની સામે હાથ લાંબો નથી કરતું કાંઈ આપો એમ, પણ આ ટાણું છે અને માણસના દર રવિવારે મોઢે જાય છે. મને મુકેશભાઈ ફોન કર્યો, મને કે અરવિંદભાઈ શનિવારે આપણે માતાજીની તિથિ આવે છે અને આપણે રવિવારનું 2-5 હજાર માણસનું દર રવિવારે જમણવાર કરીએ છીએ. તો શનિવારની તિથિ આવે છે, ખાલી એક જ દી પાછળ રાખી અને રવિવારે પ્રોગ્રામ કરી અને રવિવારે જમણવાર કરી તો જેટલા સ્વયંસેવકો 1.5 મહિનાથી સેવા કરતા હોય એ બધા એક દી ખોટી થઈને પછી બધાને ઘરે જઈએ કે એટલી મહેનત ઓછી પડે, પૈસાથી નહીં એટલી મહેનત ઓછી પડે. અરવિંદભાઈ આપણે રવિવારે કરી તો મેં કીધું માતાજીને પૂછી જોજો. અહીંયા વલ્લભ બાપુને વાત કરી, આખું મંડળ બેઠું હતું અને વલ્લભ બાપુ સપટીને આમ તો કાંઈ માતાજીના દાણા એ કાંઈ નાખતા નથી, પણ ખાલી આ કાર્યક્રમ આજ તિથિ શનિવારની છે, મારી એક દી મોડું ખાલી રવિવારે કરીએ તો એટલે 2 દી માણસને સ્વયંસેવકોને ખોટી ન થવું. એટલે વલ્લભ બાપુ અહીં વડલે લે મારી મેલડી તને આ વાત મંજૂર હોય કે એક દી ખાલી મોડું શનિવારને બદલે રવિવારે અમે તારું ડાક ડમરું કરીને માણસને જમાડીને યજ્ઞ કરી એક દી મોડું તો સાહેબ હાથ સપટી મૂકીને હાથ સપટીમાં એકે વધાવો ન પડ્યો મેલડીનો બાબો, એકે વધાવો ન પડ્યો. એકે વધાવો ન પડ્યો. અને પછી વલ્લભ બાપુનું ઉગ્યું કે ભાઈ હવે બધી વાતું જવા દો, આપણા માણસના વેદ જવા દો, પણ જો મારી અંધારિયાવડની મેલડી એમ કહેતી હોય ને ઈ ભાળતી છે, આપણને નહીં ખબર હોય કે હું કામ રવિવારે ના પાડે, ઈ ભાળતી છે કે જો માતાજી એમ કહેતો કે મારું એક દી મોડું નહીં, મારો શનિવાર એટલે શનિવાર જે મારી તિથિ આવે એ દી, જો મારી મેલડી એમ કહેતી હોય તો આ દાણા નાખું એમાં 17 નો વધાવો પડે, પહેલો જ બીજી સપટીનો વધારે જ નહીં, તો માતાજીનો શનિવાર રાખી દેવાનો. એ પહેલી સપટી શનિવાર એટલે આજની તિથિ ઉજવણી. તાળી પાડો બાપ. મારે એટલું કેવું છે તમને કે 2-5 હજારનું કાલે જમણવાર કરવાનું ને આજ 25-30 હજાર માણસનું જમણવાર કરવાનું. માણસ થાકે કે ન થાકે? મને ઊંચો હાથ કરીને કહેજો થાકે કે ન થાકે? ભાવ એટલો જ હતો કે એક દી સ્વયંસેવકોને ખોટી કરે, એટલા બધા દી બહુ ખોટી ન કરાય. પણ મારી મેલડી કે માણસ કે એમ નહીં, આજ હું વડલા વાળી કહું એમ થાય. એક દી બાબા આપા કળોતરા આ જગ્યા ઉપર અહીંયા બકરાને ઘેટા લાવી અને રાતના 12 વાગે એમ કીધું છે કે મારી અહીંયા જનાવરની બીક છે, કોઈ દીપડો, કોઈ સિંહ, કોઈ વાઘ મારા નાના માલને મારી નાખશે. અને તેથી મારી વડલા વાળી મેલડી રામપરાના ભૂરિયા વડની મેલડી કીધું છે, હે બાવા કળોતરા, હે રબારી, હજી તને મારી ભક્તિની ખબર છે, તને મારી શક્તિની ખબર નથી બાપ. તારા હાથમાં જે લાકડી છે એ લાકડીનો લીટો તાણી દે, જેમ લક્ષ્મણની લક્ષ્મણ રેખા હોય એમ જા જા. અરે બાપ જો એ જનાવરની દાઢ નો બાંધી દઉં તો અંધારિયાવડની મેલડી નો કહેવાય. એક જ મિનિટ સાંભળજો શાંતિભાઈ વધારો. આવો આવો શાંતિભાઈ દામજીભાઈ, એક જ મિનિટ સાંભળજો ખાલી. આ માણા હું કામ ભેગું થયું? મારા ડાકલા જ ઉગાડવા. હવે આ તો મને ખબર નહોતી ને, આ તમારી નજર સમક્ષ. આ તો મને ખબર નથી ને, આ અત્યારે મને દીધું છે ચાલુ પ્રોગ્રામે. ગયા પ્રોગ્રામમાં હું હમણાં રૂપિયા દઈ ગયા બોલ્યો તો મુકેશભાઈ મંગાભાઈ ગોહિલ ખાટડી ઇકો ગાડીનું એક્સિડન્ટ થયું અને મગજનો માથાનો ખોફળો ઉતરી ગયો. ભાવનગરના વિદ્યાનગરના ડોક્ટર દ્વિજય શાહે એમ કીધું કે કોમામાં વયા ગયા ભાઈ, કેટલા દી જીવે તે નોય જીવે એની કોઈ ગેરંટી નહીં. અમદાવાદ રિપોર્ટ કરાવ્યા તોય ડોક્ટરે એમ કીધું કે એ બધું બરાબર છે, ભાવનગરે કીધું. અને વલ્લભ બાપુની પાસે આવી અને મુકેશભાઈ મંગાભાઈ આ ખાટડી વાળાએ એમ કીધું કે હવે ક્યાંય જવાનો આરો નથી. તેથી આ વલ્લભ બાપુ વેગડે કીધું મને કાંઈ ખબર નથી પડતી, હું ભૂવોય નથી, પણ જો તમે મારી વડલાવાળી મેલડીનું નામ સાંભળીને આવ્યા છો, મારી અંધારિયા વડવાળી મેલડીનું નામ સાંભળીને આવ્યા છો, અને જો એક વધાવો પડે, મારે જાજો વધાર ન હોય,
એક વધાવો પડે. અરે આઈસીયુ વોર્ડની માલપા અરે બાપ જો બેઠો ન કરે તો તમારી અંધારિયા વોર્ડની મેલડી ન કહેવાય બાપ. જેને ડોક્ટરે ના પાડી હતી ને એ માણા હવારમાં આઈસીયુમાં આંખ ખોલીને બોલ્યા. આવા દાખલા અહીં કાંઈ મારે માતાજીની વાતો કરી અને માણા સુધી પહોંચે ને પ્રચાર કરવો ને એવું કાંઈ છે નહીં. માતાજીની સાક્ષીમાં બોલું છું. અહીંયા સંજયભાઈ મકવાણા, ભાવિકાબેન સંજયભાઈ મકવાણા વાળુકડ વાળા હમણાં પૈસા દઈ ગયા. એને શું કીધું કે અરવિંદભાઈ 16 વર્ષ ત્યાં પરણીની માથે ભાવનગર અમદાવાદ ડોક્ટરોને બતાવ્યું પણ કોઈ ડોક્ટરે બાવડું પકડીને એમ ન કીધું કે તમારે સંતાન થશે. પછી જે અમારા ભાગમાં દીકરો કે દીકરી તેથી ભાવિકાબેનની આંખમાં મારી વડલાવાળી મેલડીની પાસે આહુડું પડ્યું છે ને બાપ. હું તમને એક ખાસ કહું, મને બહુ જાજી ખબર નથી પડતી. શ્રીમદ દેવી ભાગવત પુરાણ છે ને અડધા શ્લોકમાંથી આખું બન્યું છે. સર્વન ખલિદમ એવમ નામ્ય દસ્તી એવમ. હું જ છું બધું માતાજી એમ કીધું છે અડધા શ્લોકમાં. એટલે મને એટલી ખબર પડે છે કે તમને શ્લોક ન આવડે, મંત્ર ન આવડે, પ્રાર્થના ન આવડે, ધૂન ન આવડે કાંઈ નહીં, પણ વડલાવાળી મેલડીની પાસે 2 આહુડા પાડજો. એ આહુડાના માર્ગે તો વહેલી આવે છે હો બાપ. આહુડાના માર્ગે તો વહેલી આવે. એ ભાવિકાબેન સંજયભાઈ મકવાણા મારી મેલડીની પાસે આહુડા પાડ્યા છે અને મારી મેલડી એમ કીધું છે હે બાપ તું તો કળોય કહેવા, તું તો દીકરી કહેવા. અને મને અંધારિયા વર્લ્ડની મેલડીની પાસે કોઈ દીકરી આહુડું પાડે ને એ મારીથી મેલડીથી જોયું ન જાય. તારા દુનિયાના ડોક્ટર ભલે ગમે કહેતા કે નસું હુકાઈ ગઈ, કણ નથી બનતા, ફેલોપિયન ટ્યુબ ફેલ થઈ ગઈ છે. અરે મારી વડલાવાળી મેલડીના એવાય દાખલા છે કે જે દીકરીઓને કોથળી કઢાવી નાખી હોય પણ વડલાવાળી મેલડી કે એકવાર મંડાણ માંડું અને લેખમાં મેખ નો મારું તો અંધારિયા વર્લ્ડની મેલડી નો કહેવાય. એ ભાવિકાબેન અહીં બેઠા તો ઊભા થાય પોતાની જગ્યાએ. ભાવિકાબેન સંજયભાઈ મકવાણા વાળુકડ વાળા બેઠા તો ઊભા થાય 16 વર્ષે અહીંયા મારી મેલડી વડલાવાળી મેલડી ની પાસે આહુડું પાડ્યું. 16 વર્ષે જો ઊભા થયા. 16 વર્ષે મારી અંધારિયા વર્લ્ડની મેલડી કીધું કે જો હુકા લીલા નો કરું ને જો હુકા લીલા નો કરું તો અંધારિયા વર્લ્ડની થડિયામાં બેઠેલી એક ભોળા વલ્લભ વેગડના ભાવની મેલડી નો કહેવાય બાપ. એક આ ખોખરાના દંગાના દાદાને હમણાં 8 દી પહેલા દુનિયાનું મટાડી દીધું. બુધેલના કોળી પટેલ ભાઈને રિપોર્ટ કરાવ્યા. રિપોર્ટમાં કઈ જડતું નહોતું ને અહીંયા બાપુએ બંધન આપ્યું. બુધેલના કોળી પટેલ ભાઈ, નામ મને નથી આવડતું. કુરાભાઈ, શું નામ છે કુરાભાઈ? ઉભા થાવ. તાળી પાડો મારા બાપ. તમને એમ થાય કે અહીંયા હું જેટલાનું હશે એનું જ બોલીશ. કાળુભાઈ કોળી પટેલ બુધેલ. હે હા. અને ડોક્ટરે ના પાડી કઈ જડતું નથી, કઈ આમ નથી, કઈ તેમ નથી. અને મારી આ વલ્લભ બાપુએ વધારે આપ્યો કે જા જો 3.5 દી થવા દેતો તો મારી અંધારિયા વર્લ્ડની મેલડી નો કહેવાય બાપો. અને એક હાવ તાજો દાખલો બધાયનું કામ કરે. આ તણસાના દેવાભાઈ રાવળદેવ, તણસાના દર રવિવારે રાવળદેવનો દીકરો અહીંયા આવે છે. અમારા નાનુભાઈ ખોખરાથી બધા આવ્યા છે. એક રવિવાર અહીંયા આવ્યા. સંધ્યા આરતીનું ટાણું આ વલ્લભ બાપુને ખબર છે. દેવાભાઈ રાવળદેવ તણસા વાળા સંધ્યા આરતીનું ટાણું અને પોતાની ઇકો ગાડી લઈને પાછા તણસા પગે લાગીને વહી ગયા. અહીંથી નીકળતા એક 2 નાના માણસો ઉભા હતા, ભિક્ષુક ઉભા હતા. એ બેન દેવાભાઈના ઘરેથી મારી બેન છે ને એને પોતાનું પાકીટ કાઢ્યું અને જે માંગતા હતા એને 10 રૂપિયા પાકીટ કાઢીને દીધા. સાંભળજો, આ ઉપજાવી કાઢેલું નથી બોલતો, સત્ય ઘટના બોલું. પાકીટ કાઢીને 10 રૂપિયા દીધા ને પાકીટ પાછું મૂકી દીધું. એ વડલેથી પાછા તણસામાં ઘરે જાય ગોળામાંથી ગ્લાસ ભરીને પાણી પીધું અને જોયું તો પાકીટ ન મળ્યું. પછી યાદ આવ્યું કે પાકીટ તો મારું વડલે પડી ગયું, અંધારિયા વડે પડી ગયું.
વલ્લભ બાપુને ફોન કર્યો દેવાભાઈ કે બાપુ ત્યાં પાકીટ પડી ગયું છું, મળે તો તમે લઈ લેજો, ન મળે તો કાંઈ વાંધો નહીં. પણ મારી મેલડી કે હે દીકરી, હે રાવણદેવ ભગવા ભેખની દીકરી, અરે 18 વર્ષનું ઉયું જાય ને જો પાછી લાવતી હોવ તો આજે ભગવા ભેખ રાવણની દીકરીનું પાકીટ જાય. પૈસાની કિંમત નહોતી, પૈસાની કિંમત નહોતી, પણ વટલાવાળી મેલડી કે મારા થાનકને ખાલી બાનું ચડે તોય હું અંધારિયા વળની મેલડી નો કેવો બાપો. ઈ પાકીટ પડી ગયું તું અહીંયા, પણ બીજે દી જડ્યું એના લાકડાના કબાટના ગોખલામાં પાકીટ પડ્યું તું. તાળી પાડો મારા બાપ. આ પછી યાદ હતું એને, હો પૈસા દઈને પાકીટ ઘરે પાણી પીને મૂક્યું એ યાદ હતું એને, પડી ગયું એને યાદ હતું. અને પછી અહીંયા અંધારિયા વડે પડી ગયું ભૂલી ગયા હતા એ યાદ હતું. એ મને દેવાભાઈ ફોન કરીને તરત કીધું ગરીબભાઈ આ આપણે રાવણદેવ તો માન્ય નહીં ને, પણ આ સોખો દાખલો આ 5 મહિના પહેલા કે અરવિંદભાઈ પાકીટ ઘરે કેમ આવી ગયું કઈ ખબર નથી મારા બાબુ. અને હવે છેલ્લી વાત આજે મને અત્યારે લખાણ કરીને આપ્યું છે જીતેન્દ્રભાઈ ઘનશ્યામભાઈ ચૌહાણ. એક દી દેવી ભાગવત કથામાં દામાદા વેગડને દિલીપ હડિયાલ સાહેબને ત્યાં દાખલ કર્યા હતા. ઈ સદવિચાર હોસ્પિટલ જીતેન્દ્રભાઈ ઘનશ્યામભાઈ કોમામાં વૈયા ગયા, હો કોમામાં. અને સદવિચાર હોસ્પિટલના ડોક્ટરે એમ કીધું કે ભાઈ ગમે એટલા રૂપરા ભાંગોર પણ હું ડોક્ટર છું, હું ભગવાન નથી, પણ હું તમને 99% કહી શકું કે આ માણસની બહુ આશા ન રાખતા. હે જીતેન્દ્રભાઈ ઘનશ્યામભાઈ ચૌહાણ એની બહુ આશા ન રાખતા. એ સદવિચાર હોસ્પિટલ ભાવનગરની મહેલપા દાખલ સાહેબ અમદાવાદ લઈ જાઓ, તમે કહો સુરત લઈ જાઓ, બોમ્બે લઈ જાઓ, કે ગમે એના લઈ જાઓ તો મારી